નમસ્કાર મિત્રો, ફેસબુક લાઈવમાં આપ સૌ લોકોનું સ્વાગત છે। આજે ફેસબુક લાઈવ આવવાનું કારણ જે સુરતમાં સમસ્ત પાટીદાર સમિતિ આયોજિત લેઉવા પાટીદાર સમિતિ આયોજિત જે ભવ્ય રાજસ્વી સમારોહ યોજાઈ રહ્યો છે એના અંતર્ગત છે। જે બી મિત્રો મારા ફેસબુક લાઈવમાં જોડાઈ રહ્યા છે એ શેર કરજો મિત્રો વિડીયોને। સુરતમાં જે ભવ્ય રાજસ્વી પાટીદાર સમાજના નેતાઓનો, મંત્રીઓનો, તંત્રીઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો છે, પહેલી વાર નથી, ઘણી બધી વાર આવું બને છે। ભારતીય જનતા પાર્ટી આમ જોવો તો 2007થી મને યાદ છે ત્યાં સુધી 2007થી આવા હથકંડાઓ અપનાવે છે। સમાજના નામે રાજકારણ કરવાનું, સમાજમાં ભાગલા પાડવાનું, સમાજમાં બે ફૂટો પેદા કરવાનું। 2007માં મને યાદ છે કેશુ બાપા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી અલગ થઈને પોતાની રીતે લડવાના મૂડમાં હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ પાટીદારોને વાલા થવા માટે યોગી ચોકમાં એમને આવવું હતું, સભા કરવી હતી ને એના માટે એમણે ગુજરાત ગૌરવ સમિતિ કે ગુજરાત ગૌરવ અભિવાદન સમિતિ આ ફલાણા ઢેકડા નામ રાખીને એક સમિતિ બનાવેલી અને એ સમિતિ રાતોરાત ઊભી થયેલી। એ સમિતિના બધા આકાઓ પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ હતા, નેતાઓ જ હતા અને એ સમિતિ અંતર્ગત જે કાર્યક્રમ થયો એમાં એક દુર્ઘટના પણ ઘટી હતી અને એ દુર્ઘટના પણ ઘટાડવામાં આવી હતી, હાથે હાથે નહોતી ઘટી, એ પૂર્વ આયોજિત કાવતરું હતું ને એ ઘટના ઘટી હતી જેથી કરીને પાટીદારોમાં એ લોકો વહાલા થઈ શકે, પાટીદારોનો ફરીથી વિશ્વાસ કેળવી શકે અને વિપક્ષ ઉપર એ જે ઘટના ઘટે એનું ઠીકરું ફોડી શકાય એવું રાજકારણ રમવા માટે એમણે આ સમિતિની રચના કરી હતી। અને આજે જ્યારે આ સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ સુરતમાં જ્યારે ગઠન થયું છે, સમિતિના સભ્યો કોણ છે, ક્યાંથી આવ્યા, ક્યારે સમિતિની રચના થઈ, શું એનું બંધારણ છે, ક્યાં રજીસ્ટ્રેશન થયું કે ફક્ત મૌખિક સમિતિ છે મને ખબર નથી, પણ જે બી સમિતિ બની છે એ મને 100% ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીને એમના આકાઓએ જ દિશા નિર્દેશ કરીને આ સમિતિનું ગઠન કરાવ્યું હશે। એમના આગેવાનો પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા હશે અથવા તો ભારતીય જનતા પાર્ટીના જે 2 નંબરિયા કામો છે એના બેનિફિશિયરી હશે અને ત્યારે જ એમણે આમની આગેવાની લીધી છે। જે બી મિત્રો મારો ફેસબુક લાઈવ જોઈ રહ્યા છે શેર કરજો મિત્રો। મારે કેટલાક તીખા સવાલો પણ કરવા છે આ રાજસ્વી મહાનુભાવોને, આ મંત્રીઓને, આ ધારાસભ્યોને, આ જે સમિતિ છે એમના મેમ્બરોને, આયોજક સમિતિને મારે સવાલો પણ છે મિત્રો। એક પાટીદાર તરીકે મારે ઘણા બધા મનમાં પ્રશ્નો છે ને પૂછવા છે, તમારી પાસે જવાબ હોય તો તમે પણ આપજો મિત્રો। મજાની વાત એ છે કે નામ પાટીદાર સમિતિ રાખ્યું છે, હું પાટીદાર છું, મારા મિત્રો પાટીદાર છે, મારા હજારો મિત્રો પાટીદાર છે, કોઈને ખબર નથી ક્યારે રચના થઈ ગઈ, કોને બોલાવીને રચના થઈ ગઈ, કાંઈ વાંધો નહીં, રચના થઈ ગઈ તો સારું છે। પટેલોનું સન્માન કરવા માંગો છો ને સવિશેષ લેઉવા પાટીદારોનું સન્માન કરવા માંગો છો તો પણ સારું છે, પણ તો પછી એમાં CR પાટીલ ક્યાંથી આવે છે? મોટું બધું પોસ્ટરમાં એમનો ફોટો લાગેલો છે, સમગ્ર સુરતના બેનર હોર્ડિંગ્સ જ્યાં પણ દેખાય ત્યાં CR પાટીલનો પણ ફોટો છે, હર્ષ સંઘવીનો પણ ફોટો છે, જગદીશ પંચાલનો પણ ફોટો છે। હું જ્ઞાતિવાદમાં માનતો નથી, પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આ સંમેલન ફક્ત જ્ઞાતિવાદ ફેલાવવા માટે કર્યું હોય, બે જ્ઞાતિને સામસામી કરવા માટે, એક જ જ્ઞાતિમાં લેવાને કડવાને સામસામે કરવા માટે, એમાં ભેદભાવ ઉભો કરવા માટે આવા આયોજનો કરતા હોય ત્યારે મારે 100% કહેવું છે કે જો લેવા પટેલ સમિતિ આયોજિત આ કાર્યક્રમ હોય તેમાં CR પાટીલને આમંત્રણ ન હોવું જોઈએ, જગદીશ પંચાલને પણ આમંત્રણ ન હોવું જોઈએ, હર્ષભાઈ સંઘવીને પણ આમંત્રણ ન હોવું જોઈએ। અને તમે ફક્ત લેવા પાટીદારના દીકરાઓ, એના મંત્રીઓ, તંત્રીઓનું સન્માન કરવા માંગો છો, ધારાસભ્યોનું સન્માન કરવા માંગો છો તો ગોપાલ ઇટાલિયા પણ તો હોવા જોઈએ। ગોપાલ ઇટાલિયા લેવા પાટીદાર સમાજનો રાજકીય ક્ષેત્રે ઉભરતો સિતારો છે, તેમનું નામ કેમ ના હોય? જો સુરતમાં જ આ સન્માન સમારંભ યોજો છો અને લેવા પાટીદાર સમિતિના નેજા હેઠળ યોજો છો અને લેવા પાટીદારના રાજસ્વી મહાનુભાવોનું સન્માન કરવા માંગો છો તો પાયલબેન સાકરિયા પણ હોવા જોઈએ, એ પણ આપના નેતા છે, સુરત વિપક્ષના નેતા છે મહાનગરપાલિકામાં, તો એમનું પણ સન્માન યોજવું જોઈએ મિત્રો। તો એમનું પણ સન્માન કે થતું તો નથી, તો પછી આવું સાર્વત્રિક નામ આપવા માટેનું કારણ શું? આ કાર્યક્રમ એ ચાહે તો બીજેપીના બેનર હેઠળ બહુ સારી રીતે થઈ શકતો હતો,
ભાડુતી ભીડ ભેગી થઈ શકતી હતી, તો સમાજના નામનો ઉપયોગ શા માટે કર્યો એ મારા સમજની બહાર છે. જે હોય તે આ બહુ જૂની મોડસ ઓપરાંડી છે. 2007 વખતથી જ્યારે પણ આવી ચૂંટણીઓ આવે અને જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીને એવું લાગે કે આપણું હમણાં વજૂદ જોખમમાં છે, ત્યારે આવી સમિતિઓ બિલાડીના ટોપની જેમ માર્કેટમાં આવી જાય, રાતોરાત એનું ગઠન થઈ જાય, રાતોરાત કાર્યક્રમો ડિઝાઇન થઈ જતા હોય છે અને લોકો બધું જાણે છે. સામાન્ય જે પાટીદાર સમાજ છે, હું કડવા લેવાની વાત નહીં કરું, હું સમગ્ર પાટીદાર સમાજની વાત કરીશ. આ બધા લોકો પાટીદાર સમાજના જે સામાન્ય માણસો, મિડલ ક્લાસ ફેમિલીઓ છે, લોઅર મિડલ ક્લાસ ફેમિલીઓ છે, જે પોતાનો ધંધો રોજગાર કરીને કમાવા વાળા છે, જે 2 નંબરિયું કામ નથી કરતા, આ બધાય પાટીદારો બહુ સારી રીતે જાણે છે કે આના મનસુબા શું છે, આનું એમને બેનિફિટ શું લેવાનું. આયોજકોને પણ ક્યાંક ને ક્યાંક ક્યાં તો બેનિફિટ મળી શક્યો છે અને એમની પૂંછડી દબાઈ રહી છે, યા તો એમને બેનિફિટ ભવિષ્યમાં મળવાની આશા છે ને એ લાલચમાં આ કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે. મિત્રો, આ પહેલી વાર સુરતમાં નથી થયું અને હવે આ લોકોએ આ જે મોડસ ઓપરેન્ડી છે ને, ગોપાલભાઈ ઇટાલિયા જ્યારથી વિસાવદરમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારથી આ લોકોને ખ્યાલ આવી ગયો કે સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં, ચાહે આદિવાસી સમાજ હોય, પટેલ સમાજ હોય, કોળી સમાજ હોય, બધી જગ્યાઓ પર ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા આમનું લોકચાહના વધતી જાય છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીની જે જમીન છે એ સરકતી એમને દેખાય છે ને એટલા માટે આ વખતે એને સુરતની બહાર નીકળીને અમદાવાદમાં પણ આવો એક કાર્યક્રમ કર્યો હતો. લેવા પટેલના નામે કરે, કડવા પટેલના નામે કરે, ક્યારેક કાગવડના નામે કરશે, ક્યારેક ઉમિયાધામના નામે કરશે, ક્યારેક બીજી સમિતિના નામે કરશે, પણ એમનો મનસૂબો ને એજન્ડા બહુ ક્લિયર હોય છે કે ગમે તેમ કરીને પાટીદારોનો જે અત્યારે જુવાળ છે, લોકચાહના છે, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી તરફી છે, એને કઈ રીતે ડામવી અથવા તો લોકોમાં એવો આભાસ પેદા કરવો કે નહીં નહીં, ગોપાલભાઈ ઇટાલિયા સાથે પટેલો નથી, પટેલો તો અમારી સાથે છે, એવું એક ટોળું ભેગું કરવાનું, એમને ખવડાવવાનું, સાંજે ભોજન આપવાનું, એ ટોળામાં એવો મેસેજ પાસ કરવાનો કે અમે આટલી બધી શક્તિઓ અમારી સાથે છે, અમે આયોજન કરી રહ્યા છે. એટલે પટેલ સમાજના જ આ લોકો છે અને પટેલ સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે એવો આભાસ પેદા કરવા માટે ભારતીય જનતા પાર્ટીનું આ એક ષડયંત્ર છે. અને સામાન્ય જે મારી જેવી જનતા છે, જે પોતાનું પેટનું રળીને ખાઈને રોજનું રોજ કરે છે, એ પટેલ સમાજના દીકરા દીકરીઓ, યુવાનો, વડીલો બહુ સારી રીતે જાણે છે કે આમાં કોઈ નવી વાત ભારતીય જનતા પાર્ટી નથી લાવી રહ્યું. આ વર્ષોથી તેઓ કરે છે, પણ આ વખતે સમાજના જે યુવાનો છે, સમાજના જે જાગૃત નાગરિકો છે, જાગૃત લોકો છે, એ બહુ સારી રીતે ભેદ પારખી ગયા છે કે અસલી હીરો કોણ છે અને નકલી સમાજના નામે સરનારા કોણ છે, એ હવે લોકોને બહુ સારી રીતે ખબર પડી ગઈ છે. મને યાદ છે ત્યાં સુધી લગભગ 1 વર્ષ પહેલા અમરેલીમાં પાયલ ગોટીની ઘટના ઘટે છે. એ ઘટનામાં માથે ઉભા રહીને પોલીસ ઉપર પ્રેશર લાવવાનું કામ એ કૌશિક વેકરિયા કરે છે ને. કૌશિક વેકરિયાનું આ પાટીદાર જે સમિતિ છે સુરતમાં ગઠન પામેલી લેવા પાટીદાર સમિતિ, એ આ 1 વર્ષ પછી સન્માન કરવા જાય છે. કેટલી બેશરમીની વાત કહેવાય મિત્રો. જે કૌશિક વેકરિયાએ અમરેલીમાં એક નિર્દોષ દીકરી પાયલ ગોટી ઉપર માથે ઉભા રહીને ખોટા કેસ કરાવ્યા, એમનું સરઘસ કઢાવ્યું, એમાં એમણે ફૂલ ઇન્ટરેસ્ટ લીધો હતો. એ પટેલ સમાજની જ દીકરી હતી, છતાં પણ એ દીકરીનું સરઘસ, ગુજરાતમાં પહેલીવાર દીકરીનું સરઘસ કાઢ્યું હર્ષ સંઘવીના રાજમાં. અને એ પટેલો પાછા 1 વર્ષ પછી ભૂલી જાય છે અને એ જ કૌશિક વેકરિયાને સુરતમાં બોલાવીને એને હારમાળા પહેરાવવા માટે નીકળી પડ્યા છે. બહુ દુઃખની વાત છે મિત્રો. સંવેદનશીલ મુદ્દો એટલા માટે છે કે તમે બહુ જલ્દી ભૂલી જાઓ છો. આપણી મેમરી બહુ શોર્ટ ટર્મ થઈ ગઈ છે. આજે થયું છે તો આપણે 10 દિવસ પછી ભૂલી જઈએ છીએ, વર્ષ પછી તો સાવ ભૂલી જઈએ છીએ. કૌશિક વેકરિયા જે આવા હથકંડા કરતા હોય અને સરકારના મંત્રી બનીને એમને આવા હથકંડા એમના જ સમાજના દીકરા દીકરી ઉપર કર્યા અને એમનું આપણે 1 વર્ષ પછી ફીટ 1 વર્ષ પછી સન્માન કરવાનું. આપણો સમાજ શું એટલો માયકાંગલો થઈ ગયો છે? એટલો બુદ્ધિ વગરના આપણે થઈ ગયા છીએ? આયોજકો પણ બુદ્ધિ વગરના એટલા થઈ ગયા છે કે એમના કોઈ પર્સનલ એજન્ડા છે, એમના પર્સનલ કોઈ કામો પૂરા કરાવવા છે, અથવા એમણે એવા કામ કરી લીધા છે, કાળા કામ, કે જેમને લીધે એમણે મજબૂરીમાં આ લોકોને સપોર્ટ કરવો જ પડે એમ છે. શું હોય તમને મને બધાને ખબર છે. અને આના આયોજકો કોણ હોઈ શકે? બધા હું નથી કહેતો ખરાબ હશે, એમાં 5-15 સારા માણસો પણ હશે, પણ એ અંદરથી હરખાતા હશે, દાંત કાઢતા હશે કે આપણે કેટલા મૂર્ખામીનું કામ કરીએ છીએ, મૂર્ખામીનું પ્રદર્શન આપણે કરવા જઈ રહ્યા છીએ. જસદણ વિશ્યાની અંદર પટેલ સમાજના એક ફેમિલી ઉપર વ્યાજખોરો એટલો 6-7 મહિના પહેલા આતંક મંચાવે છે કે એ ફેમિલીને આખું ત્યાંથી સ્થળાંતર કરીને સુરત ભાગી જવું પડે છે. ત્યાં પટેલ સમાજનો કોઈ મંત્રી તંત્રી બોલવા નથી જતો પટેલ સમાજની પડખે.
થોડા મહિનાઓ પહેલા 6-7 મહિના પહેલા કતારગામમાં એક ટપોરી લુખ્ખા તત્વના ત્રાસથી કંટાળીને એક દીકરીએ આત્મહત્યા કરી લીધી કતારગામની અંદર. તો ત્યારે કેન્ડલ માર્ચ કાઢી હતી, તો સમાજના યુવાનોએ કાઢી હતી, સામાન્ય માણસોએ કાઢી હતી. ત્યાં કોઈ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય કે કોઈ સરકારનો મંત્રી કેન્ડલ માર્ચમાં નહોતો આવ્યો. કેન્ડલ માર્ચ તો દૂર, એક સ્ટેટમેન્ટ પણ દૂર રહીને નહોતું આપ્યું કે પીડિતાને અમે ન્યાય અપાવશું, ભોગ બનનારના ફેમિલીને અમે ન્યાય અપાવશું. આવું સ્ટેટમેન્ટ પણ નથી આપતા. તો શેની સંવેદનશીલતા મિત્રો? આમનું સન્માન હોય? આપણે આટલું જલ્દી ભૂલી જઈએ છીએ. એક વર્ષમાં 6 મહિનામાં જે ઘટનાઓ ઘટે એ ભૂલી જઈએ, અને એ ઘટનાના જવાબદાર પણ આમાંના જ ક્યાંક ને ક્યાંક લોકો છે. તો ક્યાં સુધી પટેલ સમાજ આવા હથકંડાનો ભોગ બનતા રહેશે અને આ લોકો સમાજના નામે રાજકારણ કરતા રહેશે, એ પણ તમારે ને મારે જોવાનું છે મિત્રો. પટેલ સમાજના મંત્રીઓએ, ધારાસભ્ય જો કંઈક શીખવું હોય ને, તો એ હમણાં કાલે જે ઘટના બની, એ કાલે હીરા સોલંકી જે કોળી સમાજના આગેવાન છે ને ધારાસભ્ય છે ને ભારતીય જનતા પાર્ટીના છે, સામે જે આરોપી લોકો છે ને એ પણ ભારતીય જનતા પાર્ટીના જ આગેવાનો છે. છતાં પણ બંને એક પક્ષના હોવા છતાં હીરા સોલંકી ત્યાં જાય છે, કોળી સમાજના દીકરાને બાહેંધરી આપે છે મીડિયાની સમક્ષ કે જે પણ પોલીસ અધિકારીએ, જે પણ પીઆઈએ જે ગુનો નોંધવામાં આડોળાઈ કરી છે, વ્યવસ્થિત રીતે કલમો નથી લગાવી, એને આપણે સસ્પેન્ડ કરાવીને રહીશું, આવું બોલે છે ને. બોલતાના સાથે 2 કલાકની અંદર એ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે છે. આ પાવરફુલ નેતાની નિશાની છે, આમનું સન્માન હોય. સમાજ જ્યારે ભેગો થાય ને ત્યારે આવા નેતાઓનું સન્માન કરવાનું હોય. તમારે જેવા માય કાંગલીનાઓનું સન્માન કરવાનું હોતું નથી, જે દીકરીઓનો વરઘોડા કઢાવે. કોળી સમાજના આગેવાને જે કાલે કરી બતાવ્યું એ ખરેખર ખરો આગેવાન કહેવાય. ભલે ભારતીય જનતા પાર્ટીનો હોય અને સામે પણ આરોપી ભારતીય જનતા પાર્ટીના હતા, તો તમારે જેમ લાજ નો કાઢી લે કે આ ભાઈ ભાજપનો જ, મારે અહીં ન જવાય, મારે અહીંયા બહુ રાડો ન પડાય. એ ગયા, રાડો પાડી, બાહેંધરી આપી અને પીઆઈ ઉપર એક્શન લેવામાં આવી. આ તાકાત છે, પાવરફુલ નેતાની, આગેવાનની નિશાની છે. બતાવો મને આવો કોઈ ભારતીય જનતા પાર્ટીમાં પાટીદારનો નેતા હોય તો, કોઈ મંત્રી હોય તો બતાવો કે જે વિક્ટિમની પાસે જઈને, ભોગ બનનારની પાસે જઈને એમ બાહેંધરી આપી શકે કે તારી જેણે આબરૂ લીધી છે, તારા ઉપર જેણે અત્યાચાર કર્યો છે, એને હું સબક શીખડાવીશ, એને હું જેલના સળિયા પાછળ પૂરી દઈશ. આવી કોઈનામાં તાકાત નથી. કેમ કે પાટીદારના નેતાઓ, જે મંત્રીઓ છે ને, એ પપેટ બની ગયા છે. જેટલું ઉપરથી કહેવામાં આવે ને એટલું જ કરે છે, અને વગર કામનું એ કરતા જ નથી. અને પટેલ સમાજના સવિશેષ જે મંત્રીઓ છે, પટેલ સમાજના કામો કરતા જ નથી. જ્યાં દીકરા દીકરીઓની અન્યાય થાય ને ત્યાં એ દૂર ભાગી જાય છે, નજીક આવવાના બદલે. કોળી સમાજના જે આગેવાન છે, ધારાસભ્યો છે, એમની પાસેથી ખરેખર શીખવા જેવું છે ને. એવા નેતાઓ, એવા આગેવાનો ખરેખર સન્માનીય હોય છે. આપણે ત્યાં પટેલ સમાજમાં થાય છે શું કે આપણા દીકરા દીકરીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે, પોલીસ દ્વારા કનડગત કરવામાં આવે, ઘણી વાર ફેબ્રિકેટેડ કેસો એના ઉપર પોલીસ દ્વારા કરવામાં આવે. પાવરફુલ લોકો એની સામે પીડ્યા હોય તો ખોટા ફેબ્રિકેટેડ કેસો એની ઉપર કરી દેવામાં આવે. એના ઉપર કેસ થયા પછી એમને ખોટી રીતે હેરાન કરવામાં આવે, પોલીસ દ્વારા એમને ઢોર મારવામાં આવે. પાયલ ગોટી જેવી દીકરી હોય તેમનું સરઘસ કાઢવામાં આવે. અને આપણે બધા જોયા કરીએ છીએ, કેમ કે આપણે જે ચૂંટીને, આપણા મત આપીને જેમને ધારાસભ્ય બનાવીએ છીએ, મંત્રી બનાવીએ છીએ, નમાલા છે, માય કાંગલાઓ છે, એમનામાં કામ કરવાની આવડત નથી. એમાં સમાજ માટે કે લોકો માટે અવાજ ઉઠાવવાની તેવડ નથી ને, એટલા માટે આપણે આ બધું સહન કરવું પડે છે ને. આપણા દીકરા દીકરીઓ આનો શ્વાસવારે ભોગ બનતા હોય છે મિત્રો. જે સમાજના, એવું નથી સમાજ પાસે રત્ન નથી, સમાજ પાસે સારા માણસો નથી, સમાજ પાસે ગોપાલ ઇટાલિયા છે, અલ્પેશ કથિરિયા છે, નિખિલ ડોંગા છે, ઘણા બધા છે, ઘણા બોલે છે, ઘણા પોતાના કામો કરી જાણે છે. અને જ્યારે સમાજના કોઈ દીકરા દીકરીને, કોઈ બીજા વ્યક્તિને જરૂર પડે અને ખોટી રીતે અન્યાયનો સામનો કરવો પડતો હોય ને, ત્યારે આ જ લોકો આવે છે. જે સમાજના સાઈડ થઈ ગયેલા, જેને આવું સન્માન નથી મળતું ને, એવા લોકો, એવા યુવાનો ખરેખર સમાજની પડખે ઊભું રહેવાનું કામ કરે છે મિત્રો. મને બહુ સારી રીતે યાદ છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય નહોતા 1 વર્ષ પહેલા, અને પાયલ ગોટીની ઘટના અમરેલીમાં ઘટે છે ને, ત્યારે ગોપાલ ઇટાલિયા રાતોરાત અમરેલી જાય છે, પાયલ ગોટીના પરિવારને મળે છે. ફક્ત મળતા જ નથી, એમને જેટલી પણ લીગલ જરૂરિયાત હતી, એમના વકીલ બનીને પણ એ કોર્ટમાં જાય છે અને એ ફેમિલીને સપોર્ટ કરે છે. ત્યારે તે ધારાસભ્ય નહોતા, એક હારેલા વિધાનસભાના ઉમેદવાર હતા, કતારગામના હારેલા હતા. એમની કોઈ જવાબદારી બનતી નહોતી, પણ એક સમાજના આગેવાન તરીકે એમણે પોતાની રિસ્પોન્સિબિલિટી નિભાવી
પાયલ ગોટીના વકીલ તરીકે એમને સપોર્ટ કર્યો, એમને લીગલ ગાઈડન્સ આપ્યું અને એમાં દુઃખમાં સહભાગી બન્યા હતા. તો આવા સમાજના રત્નો પણ છે, પણ જે આ સમાજના આવા જાંબાજ લોકો છે ને એમને ખોટા કેસ કરવામાં આવે, નિખિલભાઈ ડોંગા જેવા લોકો જે લડતા હોય એમના ઉપર ગુસ્કી ટોક જેવા ખોટા કેસો કરી દેવામાં આવે ને એમને માય કાંગલા બનાવવાની પૂરી કોશિશ કરવામાં આવે છે. મિત્રો, સમાજમાં એવા કેટલાક હીરા જેવા લોકો થઈ ગયા, જે ખરેખર ડાયમંડ જેવા લોકો હતા, એમના મર્ડર થઈ ગયા, એમને આપણે ગુમાવી દીધા. જ્યારે એમના મર્ડર થયા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના સરકારમાં બેઠેલા મંત્રી તંત્રી કશું બોલ્યા નથી કે કેમ મર્ડર થઈ ગયું, અમે મર્ડરનો જે થયું છે એમનો બદલો લઈશું, અમે જે ભોગ બનનાર છે એમને પૂરેપૂરો ન્યાય અપાવીશું, અમે જે ગુનેગાર છે એમને કે સખત કેદની કે ફાંસીની સજા અપાવીશું. આવું કોઈ સ્ટેટમેન્ટ સાંભળ્યું ખરા? નહીં. આ તો ફક્ત સન્માન લેવા માટે જ જન્મેલા છે. 6-7 મહિના પહેલા ગોંડલમાંથી ગણેશ ગોંડલ રાડો પાડીને હાય હાયના નારા બોલાવ્યા પટેલ સમાજના દીકરાઓના, વરુણ પટેલના, અલ્પેશ કથિરિયાના, પેલા બેન જિગીસાબેન પટેલના હાય હાયના નારા બોલાવ્યા. ન કહેવાનું કીધું જિગીસાબેન પટેલને, તો એમની પર્સનલ લાઈફ ઉપર કોમેન્ટો કરી જાહેરમાં ગણ્યા ગોંડલે. છતાં પણ આપણા પટેલ સમાજના એક પણ ધારાસભ્ય કે મંત્રીને એવું ના થયું કે મારા સમાજના દીકરા દીકરીનું અપમાન થઈ રહ્યું છે, ચાલો હું બોલી. કેમ કે સામે ગણેશ ગોંડલ પણ ધારાસભ્યનો દીકરો હતો ને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનો દીકરો હતો. મેહુલ બોગરાના હાય હાયના નારા લગાવ્યા વગર વાકે. તો એ કોઈ પટેલ સમાજનો આ આગેવાન, જે આયોજક સમિતિના આગેવાનો છે કે કોઈ ધારાસભ્ય મંત્રી હોય એમને બોલવાની તસદી ન લીધી. જયેશભાઈ રાદડિયા ઉપર મને ઘણું થાય, પણ એ તો નજીક જ હતા. ગણિયા ગોંડલને એક સવાલ તો કરવો હતો. આ સાઈડ અલ્પેશ ઢોલરિયા એમને ખભે ખભો મિલાઈને બેઠા હતા, પટેલ સમાજના જ નેતા છે, તો એમને પણ કંઈક બે શબ્દ બોલવા જોઈએ. પણ એ તો ગણિયા ગોંડલનો પક્ષ લઈને એના બીજા દીકરા જેવો પક્ષ લઈને બેઠા હતા. ત્યારે મને એવું થાય છે કે ક્યાંક ને ક્યાંક પટેલ સમાજમાં આવા જે બદીઓ છે બહારની, અન્ય સમાજના લોકો આરોપ પ્રત્યારોપ કરીને જતા હોય છે, માર મારીને જતા હોય છે, અને પટેલ સમાજના દીકરા દીકરોને કાયમ માટે આમનો ભોગ બનવું પડતું હોય છે. થોડા દિવસ પહેલાની વાત છે, જયેશ પટેલનું ફેમિલી જામનગરથી, એમને ન્યાય મેળવવા માટે કાગવડના કેમ્પસમાં ધામા નાખવા પડે. કેમ કે એમને પોલીસ સ્ટેશન પર ભરોસો નથી, એમને સરકાર પર ભરોસો રહ્યો નથી, એટલે એમણે કાગવડ જે સંસ્થા છે, માતાજીની સંસ્થા, ત્યાં એમને ધામા નાખવા પડે. ત્યારે એમની મુલાકાતે કોઈ ધારાસભ્ય આવ્યો નહીં, એમને મળવા કે એમની દુઃખ સાંભળવા માટે કોઈ મંત્રી આવ્યો નહીં. એમને ન્યાય નહોતો મળતો ત્યારે ત્યાં બેસવું પડ્યું ને. તો ત્યારે આ પટેલ જે સન્માન પટેલના મંત્રી તંત્રીનું થાય છે, ક્યાં જતા રહેતા હશે? એમને એમ નહીં થતું મારા સમાજના લોકો છે, ચાલો હું ત્યાં જઈને એમને થોડોક ટેકો કરું, એમનું દુઃખ દર સાંભળું, એમને ગાઈડન્સ આપું. હું આટલી જવાબદારીવાળી પોઝિશન પર છું તો એમને થોડીક રાહત મળે એવું કામ કરું. એવું કશું કામ આ લોકો કરતા નથી. કૌશિક વેકરિયા જે વરઘોડો કાઢે એનું સન્માન થાય છે. જીતુ વાઘાણી, હજારો ખેડૂતો ઉપર કડદાકાંડ ડેઈલી થતો હતો, હજી થાય છે. એ કૃષિ મંત્રી છે જીતુ વાઘાણી. અને તમને ખબર જ છે, લેવા પટેલ સમાજ, કડવા પટેલ સમાજના મુખ્ય જે લોકો છે, મુખ્ય એમનો ધંધો રોજગાર છે ને ખેતી છે. તો ખેતીમાં આ બધા લોકો એમનો ભોગ બને છે કડદા પ્રથામાં, અને દરેક એપીએમસી માર્કેટમાં એમનું શોષણ થાય છે એન કેન પ્રકારે. તો જીતુ વાઘાણીને ક્યારે પેટમાં ના દુખ્યું કે મારા પટેલ સમાજના જે મોટો બહોળો વર્ગ ખેતી કરે છે એમને હું ન્યાય અપાઈ દઉં, આ કડદામાંથી મુક્તિ અપાઈ દઉં. એમને એવો ક્યારે વિચાર ના આવ્યો. પ્રફુલભાઈ પાનસેરિયા, એમનું સન્માન થવાનું છે. પહેલા એજ્યુકેશન શિક્ષણ મંત્રી હતા, હવે એ બન્યા છે સ્વાસ્થ્ય મંત્રી, હેલ્થ મિનિસ્ટર. મજાની વાત તો એ છે, ન કહેવું જોઈએ, પણ અત્યારે એમની હેલ્થ એટલે કે તબિયત બરાબર નથી, તો એ સારવાર લેવા માટે ગયા છે મુંબઈ. કેમ કે એમને સ્વાસ્થ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને ખુદને ગુજરાતની સરકારી હોસ્પિટલ પર ભરોસો નથી રહ્યો. સરકારી હોસ્પિટલ તો છોડો, પ્રાઇવેટ હોસ્પિટલ પર એને ભરોસો નથી ને એટલા માટે મુંબઈ સારવાર લેવા ગયા. તમારો જીવ છે, તમારા દીકરા છે, તમે કોકના બાપા છો, તો અમારો જીવ નથી પ્રફુલભાઈ. અમારે ગરીબ માણસોને કંઈક સારવાર લેવાની થઈ હોય તો અમારે આવી ભંગાર સરકારી હોસ્પિટલમાં જવાનું, જ્યાં સુવિધા નથી, સાધનો નથી, ત્યાં જવાનું. ભ્રષ્ટાચારથી ખદબદે છે એવી હોસ્પિટલનો સહારો લેવાનો અમારે, જ્યાં સારવારના ઇન્સ્ટ્રુમેન્ટ નથી, દવાઓ નથી, સ્ટાફ નથી, ડોક્ટરો નથી, નર્સિસ નથી, ત્યાં અમારે સારવાર લેવા જવાનું. તમારે લેવી છે તો વીઆઈપી ટ્રીટમેન્ટ તમે સરકારના પૈસામાંથી મુંબઈમાં લ્યો છો. તમારો જીવ છે, અમારો જીવ નથી. ગુજરાતના ગરીબ માણસોને જીવવાનો અધિકાર રહ્યો જ નથી. અમે ભગવાન ભરોસે બનાવો ને સારી હોસ્પિટલ. હું કહું છું 1000 બેડની હોસ્પિટલ બનાવો ગુજરાતના કોઈ પણ જિલ્લામાં, ચાલો નવી બનાવો, તમારા હાથે
ખાતમુહૂર્ત કરો અને ઓપનિંગ એ તમે જ કરો. હું તમને રોજ હાર પહેરાવું, રોજ તમારું સન્માન કરી. તમારો કાર્યકાળ 2-2.5 વર્ષનો હવે બાકી રહ્યો છે તો સ્વાસ્થ્ય મંત્રી તરીકે 1000 બેડની હોસ્પિટલનું નિર્માણ કરી દો ને. 2 વર્ષમાં ગમે તેવડી હોસ્પિટલ બની જાય. એક જિલ્લામાં, ગુજરાતના આટલા બધા જિલ્લા છે, એક જિલ્લામાં બનાવી દો ચાલો 1000 બેડની હોસ્પિટલ. જ્યાં નથી ત્યાં બનાવો સરકારી હોસ્પિટલ. ગરીબોને જ્યાં સારી સ્ટાન્ડર્ડ સારવાર મળી શકે, જે તમે મુંબઈ સારવાર લેવા ગયા છો ને એવી સારવાર જો અહીંયા મળી શકે ને એવી હોસ્પિટલ બનાવી દો. તમારું રોજ સન્માન કરું, ચાલો હું કરું, નહીં તમે બનાવી શકો. મારે આ બધાનું સન્માન કરવું છે. જેટલા આ કાલે સન્માન લેવા આવવાના છે ને, હર્ષ સંઘવી, પેલા પંચાલ સાહેબ, CR પાટીલ સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, પ્રફુલભાઈ પાનસેરિયા, આ બધાનું મારે સન્માન કરવું છે. કૌશિકભાઈ વેકરિયાનું મારે સન્માન કરવું છે. પણ મારી એક શરત છે કે આ બધા જે પાટીદારના મંત્રીઓ છે ને એમને મારે એક શરત કરવી છે કે તમારા આકાએ દિલ્હીથી બેઠા બેઠા જે સરદાર પટેલ સ્ટેડિયમ હતું અમદાવાદ, મેં નામ તમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું. તમે કાંઈ બોલ્યા નહીં. સરદાર તો આપણા હતા ને, આપણા દેશના હતા, પટેલ સમાજના હતા. તો તમને એવું ના થયું કે નરેન્દ્ર મોદીનું નામ જેમ જીવતા જગત્યું થાય એમ એમનું નામ લગાડી દીધું, તો સરદાર પટેલનું નામ કેમ કાઢી નાખ્યું? તમને અપમાનિત ફીલ ના થયું? સરદાર પટેલનું નામ નીકળવાથી તમારું હૈયું કકેડું નહીં? તમે ચાલો બધા ભેગા થાવ, હું તમારું રોજ સન્માન કરું. તમે જ્યાં હશો ત્યાં તમને હાર પહેરાવા આવી. તમે બધા ભેગા થાવ, જેટલા સન્માન લેવા માંગે છે ને આવતીકાલે એ બધા રાજસ્વી મહાનુભાવો ભેગા થાવ અને નરેન્દ્ર મોદીને ગમે એમ કરીને ધમ પસાડા કરીને એમ કહો કે ભાઈ આપણે છે ને આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ રાખી દેવું છે. અને જો નરેન્દ્ર મોદી એટલે કે તમારા આકા માની જાય કે આ ચાલો રાખી દેવી, તો મારે તમારું રોજ સન્માન કરવાનું. તમારામાં જો આટલી તેવડ હોય ને તો હું તમને સેલ્યુટ કરું, રોજ તમારું સન્માન કરું. આખું ગામ સન્માન રોજ કરે તો મને કઈ વાંધો નથી. પાટીદાર લેવા પટેલ સમિતિ તમારું સન્માન કરે એ તો ઠીક છે, પણ હું પર્સનલી તમારું સન્માન કરી. તમારામાં એટલી તેવડ જ નથી. તમારા જીવતા હજી તમે સરકારમાં મંત્રી હતા છતાં પણ તમારી આબરૂના ધજાગરા ઉડે એમ સરદાર પટેલનું સ્ટેડિયમમાંથી નામ નીકળી ગયું, નરેન્દ્ર મોદીનું આવી ગયું માય ગાંગલાઓ, તો તમારા પેટનું પાણી ના આવેલું. અને હજી તમને હું ઓપ્શન આપું છું, લાવી દો ફરીથી, તમને રોજ સન્માન મળશે. અને રોજ સન્માન તો હું તો કહું છું દર વર્ષે સન્માન થવું જોઈએ. રાજસ્વી મહાનુભાવનું થવું જોઈએ, સમાજના આગેવાનોનું થવું જોઈએ. પણ કેવા આગેવાનો? એ ગોપાલ ઇટાલિયા જેવા હોય, અલ્પેશ કથિરિયા જેવા હોય, વરુણ પટેલ હોય, ભલે કોઈ પણ પાર્ટીમાં હોય, મનોજ પનારા હોય, દિનેશભાઈ બાંભણિયા હોય, આવા આગેવાનોનું રોજ સન્માન થાય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. દર વર્ષે સન્માન થાય તો મને એટલા માટે પ્રોબ્લેમ નથી કે આ લોકોએ અનામત આંદોલનમાં લડત આપી. જ્યારે આ બધા જે સન્માન લેવા ભૂખા છે ને, કાલે જે સન્માન લેવા વાળા, એ ત્યારે વિરોધ કરતા હતા કે અનામત મળી જ ન કે પટેલ સમાજને. આપણને બધું સમીકરણ બતાવતા હતા, દાખલા બતાવતા હતા ગણિતના, કે આટલા ટકા આમ હોય ને એટલે આમ થાય. હવે મળે નહીં, આ ખોટી માંગણી છે. છતાં પણ અનામત આંદોલન ફળ્યું, એનો લાભ મળ્યો. અને દર વર્ષે હજારો લાખો દીકરા દીકરીઓને આ જે EBC છે એનો લાભ મળે છે. અને એટલા માટે જ હું તો કહું છું કે આવા લોકોને જો સન્માન મળે ને તો મને કોઈ વાંધો નથી. ને આવા લોકોનું ખરેખર સન્માન થવું જોઈએ. જેમ આપણે આપણા પરિવારનું સન્માન સમારંભ ગોઠવીએ છીએ, દર વર્ષે સ્નેહ મિલન સમારંભ ગોઠવીએ છીએ, એવી રીતે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ EBC નો લાભ લે છે. તે લાભ અપાવનાર કોણ છે? એ ગોપાલ ઇટાલિયા હોય, અલ્પેશ કથિરિયા હોય, વરુણ પટેલ હોય, મનોજ પનારા છે, આ બધા લોકો, દિનેશભાઈ બાંભણિયા, આ બધા લોકોએ લડત આપીને ત્યારે આપણને આ અનામત આંદોલન ફળ્યું અને EBC નો લાભ મળે છે. તો દર વર્ષે આ બધા ખાલી જેટલા વિદ્યાર્થીઓના લાભ મળે છે ને એમના વાલીઓ ભેગા થઈને, પટેલ સમાજના વાલીઓ ભેગા થઈને સન્માન સમારંભ ગોઠવે ને તો લેખે જાય. અને એમણે જે મહેનત કરી, જે એમણે યાતનાઓ ભોગવી, જેલવાસ ભોગવ્યો, આ બધા આંદોલનકારીઓ, એમની મહેનતનું એમને સફળ પરિણામ મળ્યું કહેવાય મિત્રો, એમને સન્માન મળ્યું કહેવાય. આવા લોકોનું સન્માન કરવાનું હોય, નહીં કે પ્રફુલભાઈ પાનસેરિયા જેવા લોકોનું, નહીં કે કૌશિકભાઈ વેકરિયા જેવા લોકોનું, નહીં કે જીતુભાઈ વાઘાણી. જીતુભાઈ વાઘાણી આજકાલ એવું કહે છે કે જેને ગુજરાતમાં ન ફાવતું એ બીજા રાજ્યમાં જતા રહી અથવા બીજા દેશમાં જતા રહી. તમારો છોકરો ચોરી કરીને ભાઈ પાસ થયો છે. બધાએ છે ને મહેનત કરીને પાસ ચાલે, ગુજરાતમાં જીવવાનો, રહેવાનો અને નોકરી મેળવવાનો અધિકાર છે. તમારા છોકરાને જેમ બધા ઉઠિયાણ નથી, સમજી લેજો. હકીકત શું છે કે સમગ્ર સૌરાષ્ટ્ર
દક્ષિણ ગુજરાત હોય, સુરત હોય, અમદાવાદ હોય, ઉત્તર ગુજરાત હોય, આ બધી જગ્યાએ ગોપાલભાઈ ઇટાલિયા જ્યારના વિસાવદરથી ધારાસભ્ય બન્યા ને ત્યારે એમની લોકચાહના અવિરત વધી રહી છે. એમની જે કામ કરવાની પ્રણાલી છે, જે સિસ્ટમ છે, જે લોકોને જાગૃત કરવાની એમની સિસ્ટમ છે, એમની જે કામ કરવાની શૈલી છે, એનાથી લોકો ખૂબ પ્રભાવિત છે. લોકચાહના ખૂબ વધી છે, અનેક ગણી વધી છે. અને એમના લીધે ભારતીય જનતા પાર્ટીને પણ ખબર પડી ગઈ છે કે ખરેખર હવે લેવા પટેલ સમાજ હોય કે કડવા પટેલ સમાજ હોય, આપણી સાથે નથી રહ્યો અને નથી રહેવાનો. અને એટલા માટે ગોપાલભાઈ ઇટાલિયાનું જે લોકપ્રિયતા વધી રહી છે, એમને ડામવા માટે, લોકોની આંખોમાં ધૂળ ફેંકવા માટે, ધૂળ નાખવા માટે એ લોકો એવો પ્રયત્ન કરી રહ્યો છે કે લેવા પટેલો તો અમારી સાથે છે, કડવા પટેલો તો અમારી સાથે છે ને એટલા માટે જ આવા સંમેલનો કરવામાં આવે છે. પણ તમને ને મને બધાને ખબર છે કે ગોપાલ ઇટાલિયાની લોકચાહના છે ને એ જ્વાળામુખી જેવી છે, અટકવાની નથી. એમનું મારે પ્રમાણ દેવું હોય ને તો સરદાર ધામ જે સંસ્થા છે, એમનો એક કાર્યક્રમ હતો 4-5 મહિના પહેલા. ત્યાં ગોપાલભાઈ ઇટાલિયા એમના પાર્કિંગમાં, એના કેમ્પસમાં જાય છે જે કાર્યક્રમ સ્થળે, તો ત્યાંની અંદરની LED સ્ક્રીનમાં ગોપાલભાઈ ઇટાલિયાનો વિઝ્યુઅલ્સ બતાવવામાં આવે, વિડીયો દેખાડવામાં આવે કે એવો આવી રહ્યા છે પાર્કિંગમાંથી જે ઇવેન્ટ હતો એ હોલ તરફ. ત્યાં બેઠેલા હજારો યુવાનો ગોપાલભાઈને સન્માનથી, તાલીઓથી વધાવે છે, એમનો જય જયકાર કરે છે. એ ખરેખર ગોપાલ ઇટાલિયાની લોકચાહના છે. એને કોણ રોકી શકે? ત્યાં ઓલરેડી મહાનુભાવો બેઠા જ હતા, ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ, તંત્રીઓ બધા બેઠા હતા. એમની કોઈ તાલીઓ નહોતી પાડી, પણ ગોપાલભાઈ ઇટાલિયાની સરદાર ધામના કાર્યક્રમમાં પાર્કિંગમાં ફક્ત એન્ટ્રી થઈ અને એનો વિઝ્યુઅલ અંદર બતાવવામાં આવ્યો ને, ત્યાં લોકો એમને વધાઈ લીધા હતા. એ ખરેખર લોકચાહના છે, એ સાચી લોકચાહના છે ને એને કોઈ અટકાવી શકે એવું માનતો નથી. અને કોઈના એવી તાકાત પણ નથી કે ગોપાલ ઇટાલિયા જે રીતે આગળ વધી રહ્યા છે, જે રીતે લોકોમાં ચાહના મેળવી રહ્યા છે, એને કોઈ અટકાવી શકે આવનારા દિવસોમાં. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક એમની જમીન જે સરકતી દેખાય છે ને, એટલે હવાત્યા મારી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાને કઈ રીતે રોકવું. અને એટલા માટે આવા ફતવાઓ એ કરે છે, કાર્યક્રમો કરે છે, જેથી એ સામાન્ય જનતાને એવું ચિત્ર ઊભું કરી શકે કે આ પાટીદારો, લેવા પાટીદારો ભાઈ અમારી સાથે છે. કાલ સવારે કડવા પાટીદારનો એવું રાજસ્વી સન્માન સમારંભ યોજશે ત્યારે કહેશે કડવા પટેલો અમારી સાથે છે. પણ ભાઈ કડવા લેવા બધા એક જ છે અને એ બધા અત્યારે તમારી સાથે નથી. અને થોડા ઘણા જે બચ્યા છે ને એ તમારાથી દૂર થઈ જવાના છે. આ નોટ કરી લેજો. કોઈ લાંબુ સમય તમારી સાથે રહી શકે નહીં, કેમ કે હવે સમાજના યુવાનો, વડીલો બધા જાગૃત થયા છે. ગોપાલભાઈ ઇટાલિયા જેવા વ્યક્તિ જે ધારાસભ્ય બન્યા છે, સમાજના અન્ય યુવાનો છે, મનોજભાઈ પનારા, આ બધા, અલ્પેશભાઈ કથિરિયા, આ બધા જે લડત આપે છે, લોકોને જાગૃત કરે છે, અન્યાય સામે ઉભા રહે છે, ત્યારે એ લોકો ભેદ સાફ દેખાય છે એમને કે સમાજનો, જે સમાજના લોકોના મતથી ચૂંટાયેલો, ધારાસભ્ય બનેલો, મંત્રી પદે બિરાજમાન થયેલો અને સમાજના સ્ટેજ પર આવીને સન્માન મેળવેલો માણસ એમના માટે બોલતો નથી. ત્યારે અન્યાય સામે અવાજ ઉપાડવાનો થાય, એમને ન્યાય અપાવવાની વાત આવે ને, ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા હોય કે અલ્પેશભાઈ કથિરિયા એવા લોકો સામે આવતા હોય છે ને, એ લોકોનું પીઠબળ બનતા હોય છે ને, એમને ક્યાંક ને ક્યાંક હૈયાધારણા આપતા હોય છે. એટલે લોકો પણ તમને બહુ સારી રીતે ઓળખી ગયા છે. તમારે સન્માન જ મેળવવું હોય તો સારા કામ કરો, ગોપાલભાઈ ઇટાલિયા જેવો કામ કરો, લોકોને ફાયદો થાય તેવા કામ કરો, તમે સિસ્ટમમાં સુધારો કરો. ગોપાલભાઈ ઇટાલિયા આજ મેં જોયું કે એમણે લેટર લખ્યો કે ભાઈ ગુજરાતમાં ઘણી બધી કચેરીઓ રાતે ચાલુ રહી છે, જેમ કે ફાયર બ્રિગેડની જે ક્વાર્ટર હોય, સ્ટેશન હોય, ST બસ સ્ટેશન હોય, ટોલ પ્લાઝા હોય, આ રાત દિવસ ચાલુ રહે 24 કલાક. તો અમુક કચેરીઓ, જે ડોક્યુમેન્ટ રિલેટેડ કચેરીઓ, જે નાગરિકોને ધક્કા થતા હોય છે, એ કચેરીઓ દિવસના તો ચાલુ રહી છે, પણ ઘણીવાર જે ધંધો રોજગાર કરતા એમને દિવસના ટાઈમ હોતો નથી, રવિવારે રજા હોય તો કચેરીમાં પણ રવિવાર રજા હોય છે. તો એવી ઘણી બધી કચેરીઓ છે જેમને રાતના 9 વાગ્યા સુધી જો ચાલુ રાખવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ પોતાના ધંધા રોજગારમાંથી સાંજના 7-8 વાગે ફ્રી થઈને પણ એમનું કામ કરાવી શકે અને બહુ સરળતાથી થઈ શકે અને લોકોને સુખાકારી મળે, સગવડતા મળે, એવું કામ કરવામાં આવે. એવો લેટર ધારાસભ્ય તરીકે લખ્યો છે સરકારને. તો આ એક ક્રિએટિવિટી છે. આ એમને એક ભણેલ ગણેલ વ્યક્તિને આવી કલ્પના આવી શકે, સિસ્ટમમાં આ રીતે સુધારો લાવી શકાય. પણ જે તમે અભણને અંગૂઠા છાપ, હર્ષ સંઘવી જેવા 7 ધોરણ ભણેલા વ્યક્તિને તમે ગૃહમંત્રી બનાવો, એ પછી IPS ઓફિસરો પાસેથી કામ લેવા નીકળે તો થોડું કામ બનવાનું છે, તો કામ બગડવાનું છે ને. હર્ષ સંઘવી 7 ભણેલા, ઓલા ટોપી કાઢીને સલામ ભરે IPS ઓફિસરો, તો ત્યાં આપણે અપેક્ષા શું રાખી શકીએ? ત્યાંથી કોઈ અપેક્ષા જ ના રાખી શકીએ કે લોકોને ન્યાય મળે. હું તો કહું છું કે હર્ષભાઈ સંઘવી જ્યારના ગૃહમંત્રી બન્યા ને ત્યારથી ડ્રગ્સ નામનો શબ્દ ગુજરાતમાં આવ્યો છે. આના પહેલા ડ્રગ્સ નામનો શબ્દ ગુજરાતમાં હતો નહીં. અત્યારે જ્યાં રાજસ્વી સન્માન સમારંભ યોજાવાનો છે મોટા વરાસામાં, તેના 200 મીટરની આસપાસના વિસ્તારમાં ડ્રગ્સનો મોટા પાયે કારોબાર થાય છે.
પટેલ સમાજના જ યુવક યુવતીઓ આ ડ્રગ્સનું સેવન કરે છે. તો હર્ષભાઈ સંઘવીને મારી વિનંતી છે, અપીલ છે કે તમે ત્યાં સન્માન મેળવવા જાઓ ને તો આજુબાજુ જરાક આટો મારજો, તમારા માણસોને કહેજો, પોલીસને કહેજો કે ત્યાં સર્ચ ઓપરેશન કરે, કેટલા ત્યાં પેલા કાગળ મળશે જે પેપરમાં ડ્રગ્સ લેવામાં આવે તે વેચતા લોકો ગલ્લા પર વેચે છે. ડ્રગ્સના પેડલરો પણ ત્યાં જ આટા મારતા આવશે, એમને મળતા આવજો ને એમને બંધ કરાવતા આવજો. તમે જ્યારના ગૃહમંત્રી બન્યા ત્યારનું ગુજરાતમાં ડ્રગ્સ નામનો શબ્દ પ્રચલિત થયો. અત્યાર સુધી લોકો એમ કહેતા ગુજરાતમાં ડ્રગ્સ નથી મળતું. તમે બન્યા પછી જ આ શબ્દ આવ્યો. અત્યાર સુધી દારૂનું તો સંભળાતું હતું, પણ દારૂ તો કોમન થઈ ગયો તમે આવ્યા પછી. 565 લોકો 31st દિવસે સુરતમાંથી દારૂ પીધેલા પકડાણા. એક પણ બુટલેગર ન પકડાણો, એવું તમારું કામ છે હર્ષંઘવીભાઈ. બુટલેગર નહીં પકડાય, ફક્ત દારૂ પીધેલ લોકો પકડાય. એક દંડો મારે અને એમ પૂછે તું દારૂ ક્યાંથી લાવ્યો, તો બુટલેગર સીધો ના પકડાઈ જાય. પણ ના પકડાય ને. હજારો લોકો પાસેથી પેલા પોલીસ પૈસા ખંડણી પેટે લઈ લે છે દારૂ પીધેલા લોકો પાસે. જે લોકો પૈસા દેવા માટે સક્ષમ નહીં હોય એવા 500 લોકોને ભેગા કરશે અને એમનું પેપરમાં નામ ઠામ આવશે. 500 લોકોને અમે પકડ્યા, અમે ડ્રાઈવ ચલાવી હતી 31st દિવસે. પણ 500 લોકો દારૂ ક્યાંથી પી આવ્યા, ડીસી આવ્યા, એ ક્યાંથી દારૂ લાવ્યા એવું કોઈ પૂછવા વાળું નથી. અને જો પૂછે તો બુટલેગરો હોય જ નહીં ગુજરાતમાં, દારૂ મળતો જ ન હોવો જોઈએ. પટેલ જે રાજસ્વી મહાનુભાવનું સન્માન થાય છે ને ત્યાં ડ્રગ્સ મળે છે, અને ડ્રગ્સ ગુજરાતમાં એટલા માટે ઘૂસે છે કે અહીંથી સરળતાથી ઘૂસી શકે છે. જો એકવાર ડ્રગ્સ કોઈ મોકલે રશિયાથી, યુક્રેનથી, અને પહેલી વારમાં પકડાઈ જાય તો બીજી વાર ટ્રાય મારે, બીજી વારમાં પકડાઈ જાય, ત્રીજી વાર કોઈ હિંમત કરે ખરો? કોઈને પૈસા વધારાના છે. પણ ગુજરાતમાં સરળતાથી ડ્રગ્સ ઘૂસી જાય છે ને એટલા માટે એ લોકો મોકલે જ રાખે, મોકલે રાખે. 500 વાર એ ડ્રગ્સ અહીં પહોંચે ને ત્યારે એકવાર પકડાય છે, અને એ પકડાના પછી એનો નાશ થયો કે એનો વેપાર થઈ ગયો કે શું થયું કે ફક્ત કાગળ પર ડ્રગ્સ આટલા કિલો પકડાયું એવું દર્શાવવામાં આવે છે, એનો કઈ આપણને અતો પત્તો નથી. કોઈએ ડ્રગ્સનો નાશ થતો જોયો નથી. હજારો કિલો ડ્રગ્સ પકડાય એવું દર મહિને 1-2 વાર આવે છે. પકડાય છે એટલા માટે કે અહીંયા આવે છે, ઘુસાડવામાં આવે છે. કેટલી વાર તે છટકી જાય છે, જ્યારે પકડાય ત્યારે એ પેપરમાં આવે. એકાદી વાર ફોર્માલિટી ખાતર પકડી લઈને એકવાર પેપરમાં આપી દે કે આટલા કિલો પકડાણો. પણ એ પકડાણા પછી એનો નાશ ક્યાં કર્યો, એને ક્યાં નાખ્યો, ખરેખર પકડાયો છે કે એમને જ કાગળ ઉપર નાખ્યો, એનું કોઈ અતો પત્તો નથી. એટલે ખાસ કરીને હર્ષભાઈ સંઘવી એક નિષ્ફળ ગૃહમંત્રી છે, ભણેલા નથી, એમની પાસે કોઠાસૂઝ નથી, એમને શબ્દોની પરખ નથી. અને ગુજરાતમાં તો આપણે સવારથી સાંજ સુધી છે ને સાઉથનું પિક્ચર જોતા હોય ને એવું જ આ ન્યૂઝ ચેનલોમાં આવે. કઈ રીતે? તો એક ગુનેગારની ગેંગ હોય, 4-5 જણા ગુનો કરે પછી એ આખી મેટર જાય મીડિયામાં. એટલે મીડિયાવાળા કે આમ થઈ ગયું, તેમ થઈ ગયું, સ્ટન્ટ બાજો, હિટ એન્ડ રન થઈ ગયું, મર્ડર થઈ ગયું, તલવારો લઈને નીકળી પડ્યા હતા ગુંડાઓ. આ બધું ન્યૂઝમાં આવે એટલે હર્ષંઘવી પાસે મેટર જાય. એટલે હર્ષંઘવી એમ કે એક પણ સમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈને અમે નહીં છોડીશું, અમે ન્યાય અપાવીશું પીડિતોને. આવી મોટી ડંફાસો મારીને મીડિયામાંથી જતા રહે. ડંફાસો આવે એટલે પોલીસ એક્શન મોડમાં આવે. એટલે 4-5 આવા લુક્કા ટપોરીઓને ક્યાંકથી પકડી આવે, પકડીને એના પાસે ગુનો કબૂલ આવે. કર્યો હોય તો ભલે, ન કર્યો હોય તો ભલે. એ ગુનો કબૂલે એટલે એમનું સરઘસ કાઢે, નાડા બાંધી દોરડા બાંધી રોડ ઉપર એનું સરઘસ કાઢે. સરઘસ કાઢ્યા પછી ફરીથી બીજે દિવસે એક બીજી ટપોરીની ગેંગ આવે ને ફરી પાછો આવો જ ક્રાઇમ કરે. એટલે ગુજરાતમાં બની આવું રહ્યું છે. એક સાઉથના પિક્ચરમાં થાય ને બધા સ્ટન્ટ થાય, ડાયલોગ બાજી થાય, સરઘસ નીકળે, ફરીથી એ રિપીટ થાય, નવો શો પાછો કાલથી ચાલુ થાય. જો ખરેખર આવા તત્વોને કાયદાનો ડર હોય તો બીજે દિવસ આવી પ્રવૃત્તિ બીજી ગેંગ કરે જ નહીં, બીજા માણસો કરે જ નહીં. જો એકવાર તમે એમને સખત સજા આપો ને એમને ખરેખર પોલીસ તંત્રનો, ગૃહ મંત્રાલયનો જો ડર રહ્યો હોય તો બીજી વાર એ આવા હથકંડા કરે જ નહીં. બીજા લોકો પણ એમાંથી બોધપાઠ લે અને એ કરતા હોય તો કાં તો ગુજરાત છોડી દે, કાં એમની જે ગેરકાનૂની પ્રવૃત્તિઓ છે ને એ બંધ કરી દે. એટલે હર્ષભાઈ સંઘવીનું સન્માન શા માટે કરવામાં આવે છે, પટેલો ભેગા થઈને શા માટે કરે છે, એને એવી કઈ સિદ્ધિ મેળવી કે એનું સન્માન કરવું પડે છે એ મને ખબર નથી. એમના આવ્યા પછી 100% કાયદો ને વ્યવસ્થા ગુજરાતમાં કથળી ગયું છે, ખાડે ગયેલું છે. તમને મને બધાને ખબર છે. હવે સમાજ આમાં કરવાનું રહે છે હું કે આવા લોકોનું સન્માન કરો, એને મોટા કરો, એને હાર પહેરાવો અને ફરી એ તમને ભોગ બનાવે. સમાજમાં કોઈ વ્યક્તિ ભોગ બને ત્યારે શું કરવાનું? આપણે સીધો કોઈ ન્યાય મળતો નથી, રેલી કાઢવાની, ન્યાય મેળવવા માટે રેલી સરઘસો કાઢવાના, ન્યાયની ભીખ માંગવાની, પગ પકડવાના. ગોપાલભાઈ ઇટલે ધારાસભ્ય બની ન્યાય મેળવવા માટે પોલીસના પગ પકડ્યા હતા 2-3 દિવસ પહેલા. આવી રીતે પગ પકડવાના, આજીજી કરવાની, રેલી કાઢો, સરઘસ કાઢો તો ન્યાય મળવું હોય તો, નકર તોય નથી મળતો.
કોળી સમાજના યુવક પર હુમલો થયો તો પોલીસે ક્યાં એને ન્યાય મળે એવી પ્રક્રિયા કરી હતી, કાર્યવાહી કરી હતી? એ તો ત્યાંના આગેવાન ગયા કોળી સમાજના અને એને અવાજ ઉપાડ્યો, બહુ મજબૂતાઈથી ઉપાડ્યો ને ત્યારે એના પર પોલીસે કાર્યવાહી કરી છે ગુનેગારોને. હજી અસલી ગુનેગાર તો મને લાગે છે હજી માર્કેટમાં આવ્યો જ નથી, એ તો હજી બહાર જ છે. એ ગુનેગાર આવશે એવું મને લાગતું નથી, કેમ કે એ તો પીઢ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે ને એના પપ્પા ભારતીય જનતા પાર્ટીના કાંકરિયા કાર્નિવાલમાં બધા પ્રોગ્રામો કરે છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સરકારની વાહવાહીમાં ગળા ડૂબ હોય છે. એટલે એ મેન ગુનેગાર તો હજી નહીં પકડાય. નાના ગુનેગારો જે એના સમજાવો હતા એને પકડીને કાર્યવાહી કરવામાં આવી છે. તો પણ મને આમ થોડોક સંતોષ થાય કે હાવ નહોતી થવાની એમાંથી એટલી તો થઈ, બાકી એમને તો બધું અલગ ચિત્ર ઉપજાવી કાઢેલું, આમ નહોતું તેમ નહોતું ફલાણું હતું ઢીકડું હતું એવું બધું ગુજરાતમાં ચાલે રાખે છે. મિત્રો, સન્માન કરવું હોય તો સારા લોકોનું કરવું જોઈએ. આ જે સમિતિ બની છે એમને સન્માનને કાંઈ લેવા દેવા નથી. સમિતિમાં ઘણા બધા લોકો એવા છે જે અંદરથી જાણે છે કે આપણે જેનું સન્માન કાલે કરવાનું છે એ ખરેખર સન્માનને લાયક વ્યક્તિઓ નથી. ઘણા એવા પણ લોકો છે એને ખબર જ છે આ ખોટું થઈ રહ્યું છે, પણ એમણે એવા ભૂતકાળમાં ખોટા કામો કરેલા છે એટલે એમને સરકારના મંત્રી તંત્રી જેટલું કે એટલું કરવું પડતું હોય છે. અને ઘણા બધા આમાં એવા આયોજકો પણ છે કે જેને ભવિષ્યમાં ટિકિટ જોઈતી છે, એમને એમના પ્રોજેક્ટો પાસ કરાવવા છે, એમના કામ ધંધા માટે એમને કંઈક લાયસન્સ લેવાના છે સરકારમાંથી, જે સરકાર નહીં આપતી હોય અને સરકારે શરત કરી છે કે તમે અમારું આ કામ કરી દો, એક સન્માન સમારંભનો ખર્ચો ભોગવી દો, સન્માન સમારંભ યોજી દો, ભોજન સમારંભ કરી દો અને થોડાક પટેલોને તમે ભેગા કરી દો તો અમે તમારી ફાઇલ પાસ કરી દેવી. આવું કાંઈ પણ કારણ હોઈ શકે. એટલે આયોજકો પણ ક્યાંક ને ક્યાંક આ સરકારના મંત્રી તંત્રી અને એમના લોકોથી દબાયેલા છે, એમની પણ પૂંછડી દબાઈ છે. અને 4-5 જણા એમાંથી સારા પણ સજ્જન માણસો પણ હશે તો એવા માણસો અંદરથી મલક દાંત કાઢતા હોય છે કે આપણને બધી ખબર જ છે પણ કરવું હું આમાં આવ્યા છું તો આ કરવું પડે એવી પરિસ્થિતિ છે. બાકી મનથી કોઈ પાટીદાર આ સન્માન સમારંભની સાથે નથી. હું નથી માનતો કે સુરતમાં જે સન્માન સમારંભ યોજાઈ રહ્યું છે એમાં પાટીદારોમાં કોઈ પણ પ્રકારનો ઉત્સાહ હોય, ત્યાં જવા માટે ઉત્સુક હોય એવું કંઈ નથી. કાલે જે મિત્રો ભીડ ભેગી થશે મને લાગે છે કે જે હીરાના કારખાનાના માલિકો છે એમને એવી માહિતી આપવામાં આવશે, ટાર્ગેટ આપવામાં આવશે કે તમારે મિનિમમ આટલા કારીગરો તમારા કારખાનામાંથી લાવવાના છે, નહીં લાવો તો તમારું આ કામ અટકી પડશે, તમારી આ નોંધ નહીં લેવામાં આવે તમારું ઓલું કામ અટકાઈ દઈશું. એટલે એવા શેઠિયાઓ જે છે હીરાના એ એમના કારીગરને એમનો સ્ટાફ લઈને કાલે ત્યાં જશે અને થોડાક મારે તમારા જેવા માણસો હશે ત્યાં જાણવાનું જોવાઈ જશે અને અંદરથી ખબર જ છે કે આ બધા સ્ટન્ટ છે, આ બધું બનાવટી વસ્તુ છે, છતાં પણ જાણવાને જોવા જશે. અને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી કે આ વખતે પાટીદાર જે આયોજક સમિતિ છે એમને પણ વિચારવું પડશે કે ફરીથી આવો કાર્યક્રમ ના થાય. જે તમે આયોજન કરી રહ્યા છો એમાં ખરેખર તમે આ બધા લોકોનું જો સન્માન કરશો તો એમાં વિક્ષેપ 100% આવશે એવું મને આશંકા છે. કાંઈક થશે મિત્રો, અને જે થશે એમાં આવશે મજા તમને મને બધાયને. જે બી થશે કાલ એ જોવા જેવી થશે એવું મને લાગે છે. અને બીજી વાર આવી આયોજક સમિતિ આયોજન કરતા પહેલા 100 વાર વિચારશે એવું મને લાગે છે. જે સન્માન મેળવવા માટે ઉત્સુક છે રાજસ્વી મહાનુભાવો એમને પણ ક્યાંક ને ક્યાંક પસ્તાવો થશે ને થતો પણ હશે. આજે જે રીતનો સમાજના યુવાનો રોષ દાખવી રહ્યા છે જોતા મને એવું લાગે છે કે એમને અત્યારે રાતે ઊંઘ પણ નહીં આવે. કાલે જે સન્માન લેવા આવશે ને તો એ પોલીસના કાફલા સાથે આવશે, બહુ મસ્ત મોટો કાફલો લઈને આવશે, બહુ હાઈ લેવલની સિક્યુરિટી સાથે આવશે. અને તો પણ જેમનો વિરોધ થવાનો છે એ તો થવાનો છે, એમાં કોઈ બે મત નથી. કેમ કે હું ખાલી હાથે જઈશ તો મને કોણ રોકવાનું છે? મારે જે બોલવું છે હું બોલીશ, મને કોણ રોકી શકે? હું કઈ હથિયાર લઈને તો જવાનું નથી, હું કઈ ટપોરીગીરી તો કરવાનું નથી. એ લોકો ગોપાલ ઇટાલિયાની સભામાં એવા માણસો મોકલે છે જેને સવાલ કરતા નથી આવડતો, શું જવાબ મેળવવાની અપેક્ષા રાખવી એ નથી ખબર. એવા વાહિયાત દારૂ પીધેલા નશેડી લોકોને સવાલ કરવા મોકલે છે ને પ્લાન્ટ કરે છે. તો એમને એવું નહીં થતું હોય ક્યારેક આપણે પણ એવી સભા કરશું, સન્માન સમારંભ રાખશું ને આપણને કોઈ સવાલ કરવા આવ્યો તો, આપણને કોઈ પ્રશ્ન કરી ગયો તો? મારો પ્રશ્ન તો એ જ છે કે તમે બધા આ પટેલ સમાજના જે આગેવાનો છે, આયોજકો છે એ અને જે રાજસ્વી મહાનુભાવો જે મંત્રીઓ આવ્યા છે એ બધાય ભેગા થઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું જે નામ છે ને સરદાર પટેલ સ્ટેડિયમ ફરીથી કરી દો એટલે આપણે તમારે ગુલામ, બીજું કાંઈ નહીં. જો આટલું થઈ શકતું હોય તો ઠીક છે. બાકી આ સન્માન સમારંભનો રંગે સંગે વિરોધ થવાનો છે અને થશે. આભાર.